નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત સરકારના બાગાયતી વિભાગની ખેડૂતો માટેની એવી અગત્યની યોજના કહી શકાય। જો ખેડૂતોએ વાડીએ પાણીનો ટાંકો બનાવવો હોય તો ટાંકો બનાવવા માટે સહાય આપતી યોજના અમલમાં છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ટાંકો બનાવવા માટે ₹75,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો વર્ષ 2024 માટે આ યોજનામાં અરજીઓ શરૂ કરી દેવામાં આવેલી છે, એટલે કે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। તો આ યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે યોજના છે તે ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તેમના તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે। મિત્રો, ડ્રીપ ઇરિગેશન માટે પાણીનો ટાંકો બનાવવો હોય તો ટાંકો બનાવવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ કુલ કેટલી સહાય આપવામાં આવશે, કયા ખેડૂતોને કેટલો લાભ મળવાપાત્ર થશે। તો મિત્રો, આ જે યોજના છે તે યોજના ગુજરાત રાજ્યના તમામ જે ખેડૂત ખાતેદાર છે તેઓને મળવાપાત્ર થશે। પછી તે મિત્રો એસસી કેટેગરીના ખેડૂતો હોય, એસટી કેટેગરીના ખેડૂતો હોય કે પછી સામાન્ય કેટેગરીના ખેડૂતો હોય, ત્યાર પછી ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ખેડૂતો હોય, અથવા તો ઈડબ્લ્યુએસ આર્થિક રીતે પછાત વર્ગના ખેડૂતો હોય, કોઈ પણ કેટેગરીના ખેડૂતો આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। કયા ખેડૂતોને કેટલી સહાય આપવામાં આવશે તેના વિશે ચર્ચા કરીએ તો મિત્રો, અહીં જે યુનિટ કોસ્ટ છે તે ₹1,00,000 ગણવાની રહેશે કે જેમાં મિત્રો અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના જે ખેડૂતો છે તે ખેડૂતોને આ યોજના અંતર્ગત વાડીએ જો પાણીનો ટાંકો બનાવવો હોય તો ટાંકો બનાવવા પાછળ ખરેખર જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 75% લેખે સહાય આપવામાં આવશે, અથવા તો મહત્તમ એટલે કે વધુમાં વધુ ₹75,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય મળવા પાત્ર થશે। અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ સિવાયના બાકી જે તમામ ખેડૂતો છે, જેમ કે સામાન્ય ખેડૂતો છે, ત્યાર પછી ઓબીસી કેટેગરીના ખેડૂતો છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ખેડૂતો છે, તે ખેડૂતોએ આ યોજના અંતર્ગત વાડીએ પાણીનો ટાંકો બનાવવો હોય તો ટાંકો બનાવવા પાછળ ખરેખર જે કુલ ખર્ચ થયેલ છે તે ખર્ચના 50% લેખે સહાય આપવામાં આવશે, અથવા તો મહત્તમ એટલે કે વધુમાં વધુ ₹50,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી જ તમને સહાય મળવા પાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો, આ યોજના અંતર્ગત તમારે જે વાડીએ પાણીનો ટાંકો બનાવવાનો છે તે કેવો પાણીનો ટાંકો બનાવવાનો રહેશે, તેની કેપેસિટી કેટલી હોવી જોઈએ તેના વિશે ચર્ચા કરીએ તો અહીં પાણીનો ટાંકો છે તે સિમેન્ટનો પાકો પાણીનો ટાંકો તમારે બનાવવાનો રહેશે, અને તે ટાંકામાં ડ્રીપ ઇરિગેશન સેટ તમારે ફરજિયાત લગાવવાનો રહેશે। જો તમે પાણીનો ટાંકો બનાવશો પરંતુ અહીં ડ્રીપ ઇરિગેશન સેટ તમે ફિટ નહીં કરો, તે નહીં લગાવો, તો તેવા સંજોગોમાં તમને યોજના અંતર્ગત સહાય મળવા પાત્ર થશે નહીં। ત્યાર પછી મિત્રો, પાણીનો ટાંકો છે તે કેટલી ક્ષમતાવાળો બનાવવાનો રહેશે તો ઓછામાં ઓછા 25.50 ઘન મીટરની ક્ષમતાવાળો પાકો પાણીનો ટાંકો છે તે બનાવવાનો રહેશે। અને મિત્રો, જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે। કોઈ પણ ખેડૂતો પાસે એક કરતા વધારે ખાતા હોય તો તેવા સંજોગોમાં પણ કોઈ પણ એક જ ખાતામાં સહાય છે તે આપવામાં આવશે, એટલે કે ખાતા દીઠ માત્ર એક જ વખત સહાય મળવા પાત્ર થશે, એક જ ખેડૂતને સહાય આપવામાં આવશે। મિત્રો, આજીવનમાં આ યોજનાનો લાભ છે તે એક જ વખત મેળવી શકાય છે। એક વખત યોજનાનો લાભ લઈ લીધા પછી ફરી ક્યારેય આ યોજનાનો લાભ મેળવી શકતા નથી। તો મિત્રો, વર્ષ 2024માં આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 12 માર્ચ 2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 12 માર્ચ 2024 થી લઈને 11/5/2024 સુધીમાં તમારે આઈ ખેડૂતનું પોર્ટલ છે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 11/5/2024 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી મિત્રો તેની પ્રિન્ટ તમારે કાઢી લેવાની રહેશે। અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી તેની સાથે તમામ ડોક્યુમેન્ટ તમારે સાથે જોડવાના રહેશે। હવે કયા કયા ડોક્યુમેન્ટ સાથે જોડવાના રહેશે તેના વિશે ચર્ચા કરીએ તો મિત્રો, તમે જો અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિના ખેડૂતો છો તો તમારે અરજી ફોર્મની સાથે તમારી પાસે જે સક્ષમ અધિકારી શ્રી દ્વારા આપવામાં આવેલો જાતિનો દાખલો છે તેની કોપી જોડવાની રહેશે। જો તમે દિવ્યાંગ ઉમેદવાર છો, દિવ્યાંગ ખેડૂતો છો તો સક્ષમ અધિકારી શ્રી દ્વારા આપવામાં આવેલું જે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે તેની કોપી સાથે જોડવાની રહેશે। ત્યાર પછી મિત્રો, ગામ નમૂના નંબર 7, 12, 8 ની નકલ જોડવાની રહેશે। તમારું આધાર કાર્ડ છે તેમની નકલ જોડવાની રહેશે। બેંક પાસબુકની નકલ છે તે જોડવાની રહેશે, અથવા તો રદ કરેલ ચેક સાથે જોડવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, વન અધિકારી પત્ર ધરાવતા હોય તો તેની નકલ સાથે જોડવાની રહેશે। તે સિવાય મિત્રો, જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતોનું જે સંમતિ પત્રક છે તે પણ સાથે જોડવાનું રહેશે। તો અરજી ફોર્મની સાથે આટલા ડોક્યુમેન્ટ તમારે જોડવાના રહેશે, અને તમારા જિલ્લામાં આવેલી જે મિત્રો બાગાયત વિભાગની જે કચેરી છે
તે કચેરી ખાતે તમે જે તારીખે અરજી ફોર્મ ભરો છો તે તારીખથી લઈને 7 દિવસની અંદર તે કચેરીમાં તમારું અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે. તો આવી રીતે મિત્રો બાગાયત વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય. જો ખેડૂતોએ વાડીએ ડ્રીપ ઇરિગેશન માટે પાણીનો ટાંકો બનાવવો હોય તો ટાંકો બનાવવા માટે સહાય આપવામાં આવે છે. એસટી અને એસસી કેટેગરીના જે ખેડૂતો છે તેઓને 75,000ની સહાય આપવામાં આવે છે. તે સિવાય બાકી તમામ ખેડૂતોને ₹50,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. તો વર્ષ 2024 માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે. 11/5/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.